માતાજી, જય ખોડલમાં, જય મેરડીમાં, હર હર મહાદેવ। તો ફરી મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને જઈએ આજે મસ્ત મજાની જગ્યાએ ઓલરેડી બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। મસ્ત મજાના મહેમાન પણ આવ્યા છે, એ બધાને લઈ જવું નાવા ધોવા તો જોઈએ અને વેકેશન મારા માસીના ઘરે વેકેશન કરવા। તો તને કેવી મજા આવે હે? હે બહુ મસ્ત મજા આવે છે અહીંયા। તો આપણે જવાનું ક્યાં અત્યારે? વાડીએ નાવા। તો ફરી આલો બધાને વાડીએ નાવા લઈ જઈ। હજી એક આપણી ભાણી છે, એને પણ મળાવું તમને બ્લોગમાં। નાવા માટે બધું રાયડું નાખે હો અને આજો રેડી થઈ ગઈ। તો ફાઇનલી આધુબેન મસ્ત મજાના માઈસીને ઘરે તરતા હતા અને આ આપણી મોટી માઈસી છે। જલપરી કો દેખો કોઈ એનું ગ્રુપ નીકળી ગયું। હાલો મેડમ, કઈ બાજુ જવાનું છે? નાવા। એવું છે? તો જો બધા નાવા માટે જો હું તમને બતાવું આખી ટીમ। હાલો બધી ટીમ ભેગી થઈ જાવ તો જીરી। આ બધી છે ને આપણી ટીમ નાવા જવા થાય ને નાવાને લઈને હવે જોઈને આ કેવા બધા ધડાબડી બોલાવે ને ટ્રેક્ટરમાં બેહવું હતું અને ટ્રેક્ટરમાં નો બેહવાનું। મારા પપ્પા જો કેટલી સ્પીડમાં ટ્રેક્ટર ધોવાડા કાઢી ગયા। જલ્દી જલ્દી કમાન ગો ગો। આ માતાજીને ક્યાંય પોગાતું નથી। લોકેશન ઉપર પોગી ગયા। લોકેશન જોઈએ ત્યાં પોગી ગયા। હવે જોઈએ આ બધાની ધડબડાટી હકો હો આ બધાની એન્જોય કે ફાઇનલી। अरे मुझे चक्कर आने लग गया अब। ના મળીએ શું કરે છે? હાલો મારતા દ્વારીએ નાવા જાવું છે કુંડીમાં, તો હાલો આપણે નાવા જાય બધા। હાલો હાલો। કોણ છે ઈ? જોઈ લે કોણ છે। તો ઓલરેડી હમણાં જોઈ ટૂંક સમયની અંદર કે આ હું હે હું નહીં, અને ચાલો એને તમને બતાવું। જો જા તો ખરી વૃષ્ટિ કોણ હે, જો તો ખરી હું પહેલા કે કોણ છે ઈ, પછી આપણે એને બોલાવી ચલા। ધડાબડી નાઈ દઈએ। હવે નાઈને પાછા આગળ થોડીક વારમાં ઘર તરફ લઈ જઈએ, નાસ્તો બસ્તો કરાવી દઉં પછી આગળ મળીએ। હું હે ને કેરી ચૂથરવા બેઠી હું, ઓલરેડી બતાવી દઉં। આ હે મસ્ત મજાની કેરી, તો ચાલો કટિંગ કરીને આવી જાઉં ખાવા। ને હવે હે ને કેવી મસ્ત મજાની કેરી કટિંગ કરી નાખી। અમુકને તો ખાવાનું મન થતું હશે। બધા એલા હારો દિશો ના હાજો બધા ફ્રી ફાયર લવર શું કરો એલા? હા બધા ફ્રી ફાયર સિવાય બીજું તો કઈ કામ ધંધો નથી। આપણે કઈક નવીનમાં કરીએ શું હાલે શું, અને ભગવાનને તો યાદ કરવાના જ છે એ મારી માં। હવે કાંઈક ખામું જો અમારી કાંઈક આગળ લઈ જા અમને, જેથી કરીને કાંઈક અમે પણ આગળ કાંઈક વધી શકીએ। એન્ડ બીજું એ કહેવાનું કે છોકરાઓ સાથે પણ ધમાલ મસ્તી કરવાની જ છે, તો ધમાલ મસ્તી પણ કરશું। ઓલરેડી વિડીયોમાં તમે જોશો અને અમારી થંબનેલ જોશો એટલે ઓલરેડી તમને ખબર પડી જ જશે કે આ બધા હું ધમાલું કરવાના છે। તો વ્લોગમાં તમને કેવી મજા આવે એ હારી પણ કમેન્ટ્સ કરતા રહ્યો। અને હાલો ધાબા ઉપર પણ થોડીક વાર બખડાસટી બોલાવીએ, જેથી કરીને એમાં પણ મજા આવે। અને બીજું એ કહેવાનું કે તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરી લ્યો જલ્દીથી। અમારા વિડીયોમાં નવા હોય તો અમારા બ્લોગમાં તો જલ્દીથી સપોર્ટ કરો। અને જો ઓલા બે તો જો આ માટા મારે હવારમાં, એટલે આવું બધું મસ્ત એલા વાતાવરણ છે, હૈલા રાખે હે। ગામ ગમે એ કે આપણે શું લેવા દેવા, કા આપણે શું કરવું એ જોવાનું ના। જો ફાઇનલી કબૂતર પકડીને રેડી છે। આવડે આને પકડતા, આપને કાંઈ એવું આવડે નહીં, જો કબૂતર બહુ ઝાઝા છે। તો આવું બધું એ શું નવીનમાં ચાલે છે, છોકરાઓને ધમાલ કરવા લઈ જવાનું છે, એ પણ લઈ જાઉં। તો વ્લોગમાં તમે બન્યા રહેજો। તું ક્યાં કરતી હે? कुछ नहीं, કાંઈ નહીં, શું હાલે? કાઈ નહીં, જો બસ ધાબા માથે ચડ્યા છે ને હમણાં કબૂતરા પકડવા છે। એવું હે? આ બધા કબૂતરા પકડવાના છે અને આપણે તો બેઠા છે ઓલરેડી, વાંધો નહીં। થોડું ગરમીનું વાતાવરણ છે અને હું તમને બતાવું અમારી મસ્ત મજાની ટ્રેન હાઈલી આવે છે। જો છુક ગાડીઓ કાંઈ ઘટે, અમારો ડ્રાઈવર બાયણે રહ્યો પાછો, જોઈ લ્યો। ટ્રેન અમારી એક નંબર જોરદાર મસ્ત ટ્રેન હતી। વાત કરું તો યાર ગરમીનું વાતાવરણ જોરદારનું છે। કુબડી તારું શું કેવું, વાતાવરણ કેવું છે ગરમીનું? અરે બહુ
ફાઇનલી ગરમી એવી છે તો હવે જોઈએ આગળ શું કરીશું નહીં. અને ખાસ કરીને આના પછી નેક્સ્ટ વિડીયો જોરદારનો લઈને આવવાનો છે તો તમે એમાં પણ બી કન્ટિન્યુ મારા વ્લોગ જોઈ નાખજો, આ પણ વ્લોગ જોઈ નાખજો. અને જલ્દીથી ચાલો આ વ્લોગને પણ આપણે અહીંયા સુધી બધો શું કહેવાય એન્ડ પણ આપી દેશું ઓલરેડી. અને ખાસ કરીને વાત એ કરવાની છે કે બધા ભાણિયા ભેગા થયા એટલે જોરદારની મોજે મોજ દરિયા હે. અને બીજું એવું કહેવાનું કે તમે જલ્દીથી કોમેન્ટ્સમાં યાર કહો કે આપણે વિડીયોઝ કઈ રીતના બનાવો એટલે એ પણ મને ખબર પડે. અને સાથે સાથે બીજું એ કહેવાનું કે જલ્દીથી સબસ્ક્રાઈબ ન કરાવીને તો મારા વાળા કરી નાખજો. અને હજુ મહેંદી મૂકી નો બાકી તૈયાર રેડીમેડ છે. હાલો તો આગળ જોઈ હું કરી હું નહીં. તો ફરી મળું તમને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય ખોડલમાં, જય મેલડીમાં. તો ફરી આવું નવા વ્લોગ સાથે.